મહાદેવ હર વાલા 100% તો છે ને આ ભગવાન છે ને એ પણ લોકોને નથી ગમતા. ભગવાનની પણ છે ને ક્યાંક ભૂલ શોધશે. તમે જોજો કોઈ પણ વ્યક્તિ છે ને એમ કહે કે આ ભગવાન આમ છે કંઈક ને કંઈક તો છે ને ભગવાનની પણ ભૂલ ગોતતા હશે. તો આપણે તો માણસ છીએ ને, આપણે એમ કેમ વિચારી લઈએ કે આપણે કેમ એમ મનમાં રાખીએ કે આપણે 100% બધા જ લોકોને ગમશું. આપણને જન્મ મળ્યો છે ને તો લોકોને ઇમ્પ્રેસ કરવા માટે નથી મળ્યો. આપણને જન્મ ઈશ્વરે એટલા માટે આપ્યો છે કે આપણે આપણા કર્મો કરી શકીએ અને આપણે આપણી રીતે જિંદગી જીવી શકીએ. આપણે કોઈ પણ વ્યક્તિને ઇમ્પ્રેસ કરવા કે કોઈ વ્યક્તિને ગમશે નહીં ગમે, આને કેમ નથી ગમતું, આને શું કરવું છે, આ તે, એમાં નથી રહેવાનું. એક જ જન્મ છે ને, જન્મ ઘણા બધા છે પણ મનુષ્ય અવતાર તો આ જન્મે છે, તમને ખબર છે. તો બસ ભગવાન પણ 100% કોઈને નથી ગમતા. એમાં પણ લોકો ભૂલ કાઢે છે. આપણે માણસ છીએ ને, આપણામાં તો હજારો ભૂલો કાઢશે. તમે કાંઈ સારું કામ કરશો ને તો એ કહે ખોટું છે. માટે છે ને બધાને ઇમ્પ્રેસ કરવાનું બંધ કરો, સારું લગાડવાનું બંધ કરો, સારું દેખાવાનું બંધ કરો. તમને જેમ ગમે છે ને એમ તમે રહ્યો, તમને જેમ સારું લાગે છે ને એ કરો. સત્યનો સાથ આપો, ઈશ્વરની નજીક રહ્યો અને તમે જે કાંઈ પણ કર્મ કરો છો ને તે કરતા રહ્યો. બાકી બધું જે છે ને એ મહાદેવ ઉપર મૂકી દો. મહાદેવ છે ને વાલા એ બધું સંભાળી લેશે. બરાબર? બાકી હર હર મહાદેવ.